મારી સાથે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે વેકેશનમાં ઘણા લોકો આવી રીતે બુકિંગ કરાવે ટૂર ઓપરેટરના થ્રુ અને પછી એમને પ્રોપર સર્વિસીસ ના મળે જે પ્રોમિસ થઈ હોય, જે પ્રોમિસ કર્યું હોય કે ભાઈ આ પ્રકારનો રૂમ હશે અથવા તો આ પ્રકારની બસમાં લઈ જઈશું અથવા તો આ જગ્યાએ બુકિંગ કરાવીશું, એ જો ના ફૂલફિલ થાય તો શું કરવાનું ગ્રાહકે? પહેલું તો ગ્રાહક જયારે આવી ટૂર ઓપરેટર્સની સર્વિસીસ લે છે ત્યારે બધું લેખિત લેવું વધારે જરૂરી છે. જે પ્રોમિસ કર્યું હોય લેખિતમાં હોય તો પાછળથી કોઈ બી પ્રોબ્લેમ થાય તો આપણે એને હેન્ડલ કરી શકાય છે. બીજું મારે એક કહેવું છે કે ટૂર ઓપરેટર તમે નક્કી કરો ત્યારે એની પાસ્ટ હિસ્ટ્રી ચેક કરી લો કે આ ટૂર ઓપરેટરે બીજી કેવી સર્વિસીસ પહેલા આપેલી છે, એનું માર્કેટમાં શું રેપ્યુટેશન છે એ જાણવું જરૂરી છે. જોકે મોટી મોટી સર્વિસીસ બી ઘણી વાર આવા પ્રોબ્લેમ્સ કરે છે, એસ્ટાબ્લિશ કંપનીઝ બી આવા કરે છે, પણ આ એક ગ્રાહકના હિતમાં છે કે એ પોતે જાણી લે કે આ પર્ટિક્યુલર ટૂર ઓપરેટરની પહેલાની હિસ્ટ્રી શું છે. હવે રહી વાત કે જયારે આવા કન્ડિશન્સ થઈ હોય કે જયારે આખી ટ્રેન કેન્સલ થઈ ગઈ હોય કે 3 સ્ટાર 4 સ્ટાર હોટેલ કીધી હોય, ટૂર ગાઈડ કીધી હોય, ખાવાનું પર્ટિક્યુલર ટાઈપનું કીધું હોય પણ એ બધી સર્વિસીસ ના અપાઈ હોય તો ગ્રાહક સુરક્ષા ધારા નીચે ડેફિશિયન્સી ઇન સર્વિસ અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસીસના પ્રોવિઝન્સ છે જેની નીચે ગ્રાહક ચોક્કસ પોતાના હકો માટે લડી શકે છે. આમાં બધાને એમ થતું હોય કે હવે આમાં પૈસા લાગશે અને વકીલ કઈ રીતે કરવાનો અને nobody knows the procedure. તો હા, this is very true. In fact, most people have this thing that Consumer Protection Act એટલે નોર્મલ કાયદો છે. આ એક સ્પેશિયલ કાયદો છે, ક્વોઝી જ્યુડિશિયલ મિકેનિઝમ છે, રેગ્યુલર સિવિલ પ્રોસિજર કરતા બહુ જ જુદો છે. સિમ્પલ પ્રોસિજર્સ છે, 120 દિવસની અંદર જજમેન્ટ આવવું જરૂરી છે અને આમાં કોઈ કોર્ટ ફી લાગતી નથી, એડવોકેટ રાખવો જરૂરી નથી. ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ. પાર્ટી ઇન પર્સન બી આવી શકે છે અને બહુ જ સરળ ને સિમ્પલ પ્રોસિજર, એવિડન્સ એક્ટ કે કશું જ લાગુ નથી પડતું. એટલે ગ્રાહક માટે આ બહુ જ સરળ અને સરસ ઉપાય આ ગ્રાહક સુરક્ષા ધારાની જે ગવર્મેન્ટે ગોઠવ્યો છે એનો લોકો વધારે ને વધારે ઉપયોગ કરે એ જરૂરી છે. અચ્છા, ક્યાં અપ્રોચ કરવાનો, કેવી રીતે? કોઈ વેબસાઇટ છે? હા, એટલે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નીચે કન્ઝ્યુમર કોર્ટ્સ દરેક ડિસ્ટ્રિક્ટમાં સ્થપાઈ છે અને સ્ટેટ લેવલ ઉપર સ્ટેટ કમિશન કોર્ટ છે. નાવ દરેક ડિસ્ટ્રિક્ટ એટલે જસ્ટિસ એટ ધ ડોર સ્ટેપ. કોઈ ટાઉન કે વિલેજીસ કે સિટીઝમાંથી છેક અમદાવાદ કે એવા શહેરમાં આવવાની જરૂર નથી. પોતાના ડિસ્ટ્રિક્ટમાં કન્ઝ્યુમર કોર્ટ સ્થપાઈ છે, વેબસાઇટ ઉપર એના એડ્રેસ છે, અથવા કોઈ બી કન્ઝ્યુમર ગ્રુપને તમે સંપર્ક કરી શકો છો, તમને મદદ કરશે કોર્ટની અંદર કેવી રીતના જવું, ફાઇલ કેવી રીતના કરવો, કેસ પોતાની રજૂઆત કેવી રીતના કરવાની, એ બધું જ ગાઈડન્સ મળી શકે છે. ડિસ્ટ્રિક્ટ ફોરમમાં 20 લાખ સુધીનો તમારો સ્ટેક ઇન્વોલ્વ હોય તો ડિસ્ટ્રિક્ટ ફોરમ સુધી તમે જઈ શકો છો. 20 લાખથી 1 કરોડનો જો સ્ટેક ઇન્વોલ્વ હોય તો સ્ટેટ કમિશનમાં જવાય છે અને 1 કરોડથી ઉપર હોય તો નેશનલ કમિશનમાં જવાય છે. બહુ જ યુઝફુલ ઇન્ફોર્મેશન તમે શેર કરી છે પ્રીતિ શાહ, ચીફ જનરલ મેનેજર ઓફ CERC કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર. થેન્ક યુ વેરી મચ. બહુ જ મહત્વપૂર્ણ માહિતી આજે જાણવા મળી છે આપણને.